વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે દિવસ 2 ભાગ બીજો 25 મોસ્ટ આઈએમપી પ્રશ્નો એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ મુજબ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવા ધોરણ 8ના વિષય વિજ્ઞાનના પ્રકરણ 10 ધ્વનિના મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારે જે સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે કોન્સ્ટેબલ, તલાટી, ટેટ 1-2 વગેરે જે પરીક્ષા આવે છે તેમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે અહીં 25 MCQ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તેમાં અહીં પહેલો પ્રશ્ન છે, અલ્ટ્રાસાઉન્ડ સાધનો કઈ આવૃત્તિ પર કામ કરે છે? 4 ઓપ્શન આપેલા છે। એ 20 હર્ટ્ઝ, બી 20 હર્ટ્ઝ કરતાં ઓછી, સી 20,000 હર્ટ્ઝ અને ડી 200 થી 2000 હર્ટ્ઝ સુધી। તો એ સાચો જવાબ આવશે સી 20 હર્ટ્ઝ। 2 જો કંપ વિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા કેટલા ગણી થાય છે? એ 2 ગણી, બી 4 ગણી, સી 9 ગણી, ડી 3 ગણી। તો સાચો જવાબ આવશે બી 4 ગણી। 3 મનુષ્યોમાં કયા અંગોના કંપન કારણે ધ્વનિ ઉત્પન્ન કરે છે? એ સ્વરતંતુઓ, બી કોષ, સી પેંગડો, ડી એરણ। સાચો જવાબ આવશે એ સ્વરતંતુઓ। 4 ધ્વનિની પ્રબળતા શેના સમપ્રમાણમાં છે? એ કંપનના કંપવિસ્તાર, બી આવૃત્તિ, સી કંપવિસ્તારના વર્ગમૂળ, ડી કંપવિસ્તારના વર્ગ। તો સાચો જવાબ આવશે ડી કંપવિસ્તારના વર્ગ। 5 ધ્વનિની કઈ લાક્ષણિકતા વડે પુરુષ અને સ્ત્રીના અવાજને જુદો તારવી શકાય છે? એ પ્રબળતા, બી પીચ, સી આવર્તકાળ, ડી કંપવિસ્તાર। સાચો જવાબ આવશે બી પીચ। 6 વાયોલિન, ગિટાર અને વીણા કયા વાદ્યોના ઉદાહરણ છે? એ તંતુ, બી વાત, સી આઘાત, ડી ત્વચા। તો એ સાચો જવાબ આવશે એ તંતુ। 7 ધ્વનિની પ્રબળતા શેના પર આધાર રાખે છે? એ કંપવિસ્તાર, બી તરંગલંબાઈ, સી આવૃત્તિ, ડી આપેલ તમામ। તો એ સાચો જવાબ આવશે એ કંપવિસ્તાર। 8 પક્ષીઓના અવાજની પીચ સિંહ કરતાં કેવી હોય છે? એ વધુ, બી ઓછી, સી સમાન, ડી એક પણ નહીં। તો એ સાચો જવાબ આવશે એ વધુ। 9 કારખાનામાં ઉત્પન્ન થતો અવાજ કેટલા ડીબી હોય છે, એટલે કે ડેસિબલ હોય છે? એ 20 ડીબી, બી 40 ડીબી, સી 60 ડીબી, ડી 80 ડીબી। તો એ સાચો જવાબ આવશે ડી 80 ડીબી। 10 કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી? એ વાયુ, બી ઘન, સી પ્રવાહી, ડી શૂન્યાવકાશ। તો એ સાચો જવાબ આવશે ડી શૂન્યાવકાશ। 11 સૌથી વધુ ધ્વનિ ઉત્પન્ન કરતું સાધન કયું છે? એ બસ, બી ખટારો, સી વિમાન, ડી ટ્રેન। તો એ સાચો જવાબ આવશે સી વિમાન। 12 ધ્વનિનું તીક્ષ્ણપણું કોના પરથી નક્કી થાય છે? એ કંપવિસ્તાર, બી આવૃત્તિ, સી તરંગલંબાઈ, ડી આપેલ તમામ। તો એ સાચો જવાબ આવશે બી આવૃત્તિ। 13 હર્ટ્ઝ એ કોનો એકમ છે? એ કંપવિસ્તાર, બી આવૃત્તિ, સી તરંગલંબાઈ, ડી આપેલ તમામ। તો એ સાચો જવાબ આવશે બી આવૃત્તિ। 14 માણસ નહીં પરંતુ કૂતરા સાંભળી શકે તેવી આવૃત્તિ કઈ છે? એ 2000 હર્ટ્ઝથી વધુ, બી 20,000 હર્ટ્ઝથી વધુ, સી 200 હર્ટ્ઝથી વધુ, ડી 20 હર્ટ્ઝથી વધુ। તો એ સાચો જવાબ આવશે બી 20,000 હર્ટ્ઝથી વધુ। 15 કાનમાં આવેલી પાતળી સપાટીને શું કહે છે? એ કર્ણનાળ, બી કર્ણ સપાટી, સી કર્ણસ્તર, ડી કાનનો પડદો। તો એ સાચો જવાબ આવશે ડી કાનનો પડદો।
16 જેનો કંપ વિસ્તાર વધુ હોય તે ધ્વનિ કેવો હોય છે? એ મોટો, બી નબળો, સી પાતળો, ડી જાડો. તો એ સાચો જવાબ આવશે એ મોટો. 17 નીચેના પૈકી કયો અવાજ કર્ણપ્રિય હોય છે? એ વાંસળી, બી સિતાર, ડી હાર્મોનિયમ, સી હાર્મોનિયમ, ડી આપેલ તમામ. તો એ સાચો જવાબ આવશે ડી આપેલ તમામ. 18 જ્યારે નિર્બળ ધ્વનિને પ્રબળ ધ્વનિમાં રૂપાંતરિત કરવામાં આવે છે ત્યારે આપણે એ આવૃત્તિ વધારીએ, બી કંપ વિસ્તાર વધારીએ, સી કંપ વિસ્તાર ઘટાડીએ, ડી ઝડપ વધારીએ. તો એ સાચો જવાબ આવશે બી કંપ વિસ્તાર વધારીએ. 19 કયા માધ્યમમાં ધ્વનિની ઝડપ સૌથી વધુ હશે? એ હવા, બી ધાતુ, સી પાણી, ડી એક પણ નહીં. તો એ સાચો જવાબ આવશે બી ધાતુ. 20 એક વસ્તુના કંપનની આવૃત્તિ 40 હર્ટ્ઝ છે તો તેના કંપનનો આવર્તકાળ કેટલો હશે? એ 0.025, બી 0.25, સી 25, ડી 20.05. તો એ સાચો જવાબ આવશે એ 0.025. 21 એક હર્ટ્ઝ બરાબર એ 1 કંપન પ્રતિ મિનિટ, બી 10 કંપન પ્રતિ મિનિટ, સી 60 કંપન પ્રતિ મિનિટ, ડી 100 કંપન પ્રતિ મિનિટ. તો એ સાચો જવાબ આવશે સી 60 કંપન પ્રતિ મિનિટ. 22 શામાં અવાજનું પ્રસરણ સૌથી ઝડપી થાય છે? એ શૂન્યાવકાશ, બી તેલ, સી પાણી, ડી હવા. તો એ સાચો જવાબ આવશે ડી હવા. 23 નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? એ નાની છોકરીની, બી નાના છોકરાની, સી પુરુષ, ડી સ્ત્રી. તો એ સાચો જવાબ આવશે બી નાના છોકરાની. 24 એ કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને ખાલી જગ્યા કહે છે? એ કંપ વિસ્તાર, બી આવૃત્તિ, સી આવર્તકાળ, ડી આપેલ પૈકી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. અહીં 4 ઓપ્શન આપેલા છે. 25 પુરુષોમાં સ્વર તંતુઓ લગભગ કેટલા લાંબા હોય છે? એ 10 mm, બી 20 mm, સી 5 mm, ડી 2 mm. તો સાચો જવાબ આવશે 20 mm. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે મોસ્ટ એમપી કહી શકાય તેવા 25 MCQ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.